તો હું સંતરામ કન્યા છાત્રાલયની દીકરીઓને એક સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કરવા માટે આમંત્રું છું. ભાગ્ય કો આપણું સૌભાગ્ય કો કે આપણી વચ્ચે ઉપસ્થિત એવા પ્રાતઃસ્મરણીય સંત શ્રી સંતરામ મહારાજ ના પરિસરની અંદર ગાદીપતિ પરમ પૂજ્ય આદરણીય એવા શ્રી રામદાસજી મહારાજ ના આશીર્વચનથી આજે આપણને આ દશાબ્દી મહોત્સવ ઉજવવાનો લાભ પ્રાપ્ત થયો છે. મિત્રો આપણી પાસે ખરેખર જોઈએ ને તો શરૂઆત કરું તો આ સંસ્થા સ્થાપિત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.
કાકા સૌપ્રથમ અધ્યક્ષ હતા અને આ સંસ્થાને પાયામાંથી ઊભી કરવામાં ભૂપેન્દ્રભાઈ, જીડીભાઈ, દિલીપભાઈ જોશી, ભરતભાઈ પંડ્યા આ સર્વનો સીટ પાડો છે. ત્યારે તો આ સંસ્થામાં હું નહોતો, પણ મને હજુ બી યાદ છે કે એ એવા દાતા હતા જે આપણે વિસરી ન શકાય. તો આપણે 5 સેકન્ડ માટે બી આપણી ભાવાંજલિ ભૂપેન્દ્ર કાકાના ચરણોની અંદર સમર્પિત કરીએ. એ સાથે મારે કહેવું છે એમના ધર્મપત્ની મિત્રો, હંમેશા સ્ત્રી એ સમર્પણ, એનું જીવન એ સમર્પણ છે અને પુરુષ એ કર્તવ્ય છે. સમર્પણ અને કર્તવ્ય બંનેનો સરવાળો કરો એ કહેવાય સંસાર. એ સંસારની અંદર આપણે બધા ઉપલબ્ધ છે. અને ભૂપેન્દ્ર કાકાની પ્રણાલી પોતે હાથમાં રાખી હોય અને ધર્મપત્ની તરીકે સુશ્રી મધુબેન પટેલ જે આપણા મુખ્ય મહેમાન છે અને બીજા દાતાશ્રી બિપિનભાઈ શાહ સાહેબ, આ બંને આપણને યથાયોગ્ય દાન આપ્યું છે. એ બદલ મારે 2 શબ્દો તો કહેવા પડે. મિત્રો, હું એટલું કહીશ બંનેને કે આ સમારંભમાં સૌથી પહેલા તો આપ સૌ ઉપસ્થિત થયા, હૃદયપૂર્વક આપ સૌનું હું સ્વાગત કરું છું અને વંદન સહ અભિવાદન કરું છું. તમારી ગેરહાજરીમાં આ પ્રસંગ કોઈ દિવસ શોભિત ના શકે. એટલે મુખ્ય તો તમે જ છો. આ તો હોદ્દાની રૂહે અમને ઉપર બેસાડ્યા, તમે નીચે બેઠા છો, પણ ખરેખર તો તમે બધા, અમે તમને સૌને સૌ ઉપર બેસાડી અને કદાચ અમારી કોઈ ક્ષતિ થાય તો ક્ષમ્ય કરવા માટે હું આપને આગ્રહપૂર્વક વિનંતી કરીશ. દેવવત થયા દાટ્યા, એ દેવવત થયા, રાખ્યા એની થઈ રાખ, પણ ખર્ચ્યા એની ખૂબીઓ એકના થયા લાખ. આ બંને ઉદાર મનવાની આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે ભગવાનની એટલી પ્રાર્થના કરવાની કે હજુ બી મધુબેનની પ્રભુ દીર્ઘાયુ સર્પે અને આપણા જય મહારાજ સાથે આવી જ આત્મીયતાથી આપણી પ્રગતિ થાય એવી આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. મિત્રો, અગત્યની વાત એટલે દશાબ્દી પાછળ હતું આનંદ ઉત્સવ. આનંદ ઉત્સવ ક્યારે થાય? પ્રસંગને મારે જણાવવો તો પડે. તો તમે મને યોગ આપણામાં યોગ કહેવાય છે. વેદનું એક વાક્ય છે કે ચિત્તે પ્રસન્ન ભુવને પ્રસન્ન. જો ચિત્ત પ્રસન્ન હોય તો જ ભુવન એટલે કે આ સમાજની અંદર આપણને આનંદ આવે. બાકી દિવાળીને બદલે હોળી દેખાય. એટલે જો દિવાળી કરીએ ને પહેલી મનની પ્રસન્નતા, અને એ પ્રસન્નતા માટે આનંદ હોવો જોઈએ, એ જરૂરી છે. ખ્યાલ આવ્યો ને? એટલે મેં એના માટે એટલે પંક્તિઓ વિચારી છે કે ખરેખર મહારાજશ્રીએ ઉલ્લેખ કર્યો વૃદ્ધત્વ, કે આપણે બધા પ્રૌઢ છીએ. મહારાજે કહ્યું આપણું શ્રેષ્ઠ જીવન હવે હંમેશા સમર્પણ જે સ્ત્રી આપે છે અને પુરુષનું કર્તવ્ય, આ 2 વસ્તુ સાચા સમાજનું છે. અને ત્રીજું કર્તવ્ય આપણું છે ભક્તિને આપી શકાય એટલું યોગદાન અને સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓની અંદર રત રહેવું. આપણા જૈન સમાજ જય મહારાજ સિનિયર સિટીઝન ચાલુ વર્ષની અંદર છેલ્લા 6 મહિનાની અંદર એમ કે 6 ની પણ 3 મહિના કહું ₹6,60,000 આપણે સામાજિક પ્રવૃત્તિઓ કલ્યાણ અર્થે જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટને આપણે આપ્યા છે. સાથે સાથે અંધજન મંડળને બી મદદ કરી છે. એવી જ રીતે આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ ભણતર માટે કોઈ ગરીબ વિદ્યાર્થી હોય એને બી સહાયરૂપ થયા છે. આ બધી પ્રવૃત્તિઓ જે કરીએ ને એ જ આપણી નૈતિક ફરજ છે. મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે કે આનંદ કરવો હોય અને સાચો આનંદ ઉજવવો હોય તો 4 વસ્તુથી દૂર રહેજો.
એમાં વસ્તુ એક એટલે પ્રથમ પગલું વસ્તુનો આગ્રહ નહીં, અપેક્ષા રાખવી. આ થવું, આ ન થવું, આ કેમ ન થવું, આ બધું હવે જોવાનો સમય ગયો. હવે જે બધા કરે ને ઘરમાં બી તમે અત્યારે તો મોવડી હશો એના, એ બધું જોઈ રાખવાનું. તમારી સલાહ માગે ત્યારે જ આપવાની. તો તમે આનંદમાં રહેશો, તમારી આત્મીયતા જળવાઈ રહેશે અને પ્રસન્નતા રહેશે. એટલે વસ્તુનો આગ્રહ ના રાખશો, ઉપેક્ષા રાખજો. કોકને 10,000 ઉછીને આવ્યા હોય, 5 વર્ષ સુધી પાછા ના આપે તો દુઃખ નહીં લગાડવાનું, અપેક્ષા રાખવાની. કારણ કે એની સ્થિતિ એવી હશે કે નથી આપી શકતો, તો આપણે એને દર પૂજા કરવું. ક્ષમા વિરસ્ય ભૂષણ. મિત્રો, બીજું કહીશ, પહેલું વસ્તુનો આગ્રહ નહીં, પછી વાણીથી વિગ્રહ નહીં. વાણીથી બોલીને સંબંધને બગાડવાની 3 વસ્તુઓ છે ને. એક સમય, બીજું સ્વાસ્થ્ય, તમારી તબિયત. પહેલો સમય, બીજું સ્વાસ્થ્ય, વસ્તુનો આગ્રહ ન કરશો. ત્રીજું હું તમને કહું, સંપત્તિનો સંગ્રહ ના કરશો. ખ્યાલ રાખ્યો ને? સંપત્તિનો સંગ્રહ કરશો તો મેં કહ્યું ને, દાટ્યા એ દેવત્યા રાખ્યા એની થઈ રાખ, ખર્ચાય એની ખૂબીઓ એક ના થયા લાખ. એક પ્રમાણે હું તમને કહું, ચોથી વસ્તુ, વ્યક્તિથી પૂર્વગ્રહ ના રાખશો. પહેલું કહું આગ્રહ, વસ્તુનો નહીં રાખવાનો. બીજું તમને શું કહ્યું મેં? વાણીથી વિગ્રહ નહીં કરવાનો. ત્રીજું કહું છું સંપત્તિનો સંગ્રહ નહીં. અને ચોથું વ્યક્તિથી પૂર્વગ્રહ નહીં. આ આગ્રહ વિગ્રહ આપણામાં હઠાગ્રહ પેદા કરે છે અને એનાથી આપણો આનંદ ગવાઈ જાય છે. એ આનંદ ન ગવાય તો આ 4 જ વસ્તુને ધ્યાનમાં રાખજો. તમારું શ્રેષ્ઠ જીવન ભક્તિમય રીતે વિચારજો. અને કદાચ કોઈ સલાહ માંગે તો આપજો, કારણ કે મને ત્યાં સુધી મૌન ધારણ કરું. બીજું મિત્રો, મારે તમને કહેવું હતું કે આપણે એવું કહીએ છે કે પુરુષ સમજદાર હોય, પતિ સમજદાર હોય તો ઝડપી મકાન તૈયાર થઈ જાય. અને જો સ્ત્રી તમારી સમજની હોય, તમારી પત્ની, તો ઘરનું મકાન બની જાય. શું બને? મકાન. પછી તમારા બાળકો જો સમજદાર હશે તો મકાનનું બની જશે મંદિર. અને ઘરમાં જો દાદા દાદી સાથે રહેતા હશે ને તો એ સ્વર્ગની ઉપર સુંદર બનશે. એટલે આટલું યાદ રાખજો. બંનેની સમજણ આજે વધારે બહેનોની ઉપસ્થિતિ છે. ભાઈઓ એટલા જ છે, પણ અગત્યનું જે સમર્પણ બહેનો જીવનમાં આપે છે ને એવું કોઈ ના આપે. છેલ્લા 18 દિવસથી મારી દીકરી મારે ત્યાં અમેરિકાથી આવી હતી, ગઈકાલે વિદાય કરી. મિત્રો, કાલે હું ભાંગી પડ્યો હતો. અને કારણ કે કાળજું એ તમારી દીકરી, એ જ્યારે જાય ને તો સખત દુઃખ થાય. મને આજની કોઈ ભ્રમણા મગજમાં નથી કે 7 તારીખે આ દશાબ્દી મહોત્સવ ઉજવવાનો છે, જેનો હું અધ્યક્ષ છું. મિત્રો, આ સ્થાન બધા આપણે કાર્યને વ્યવસ્થિત રીતે કરવા, તમને સાચી સુખ સગવડ આપવા માટે કર્યા છે. હવે છેલ્લે એટલું જ કહેવાનું, આ કાર્યને સફળ બનાવવાની અંદર ઉત્તમ ફાળો આપ્યો હોય આપણા લાડીલા રાજુભાઈ બ્રહ્મભટ્ટ, કે જે આપણા કન્વીનર છે. બીજા જેને રાત દિવસ જોયો નથી એવા આપણા પ્રમુખ અને મહામંત્રી દિનેશભાઈ જોશી અને જેડી પટેલ સાહેબ. મિત્રો, છેલ્લી ઘડી સુધી આ પ્રસંગને ઉજ્જવળ કરવો હોય તો શું તૈયારીઓ જોઈએ, પદ્ધતિ રીતિ અને એમને જ્યાં યોગ્ય લાગે દરેક વસ્તુ મને સફળ કરે. આ સંસ્થાને આગળ લાવવામાં, ફાળો આપવામાં જેડીભાઈનો કાકા તો મુખ્ય હતા, પ્રોફેસર કાકા, પછી આપણા ભરતભાઈ પંડ્યા, પછી મારે કહ્યું છે દિલીપભાઈ જોશી, દિલીપભાઈ શાહ, રાજુભાઈ, આ બધાએ જે કાર્યો કર્યા છે, ભાઈ ધીરુભાઈ, એટલે ખરેખર વંદનીય છે. આપ સૌના સાથ અને સહકાર બદલ આજનો પ્રસંગ સફળ થાય એ માટે મારે છેલ્લું કહેવું છે એ કહી હું વિરમી જાઉં છું. મિત્રો, वरिष्ठ नागरिक था कि मैं कबूल करता हूं
मैं कबूल करता हूं कि मेरी रफ्तार कम हुई है, पर मैं रुका नहीं हूं। હવે 75 મને તો અગ્ને આસી છે ચાલુ છે અને આ જૂનમાં 80 82 છે એટલે मेरी रफ्तार कम हुई है, मैं रुका नहीं हूं। मेरे कंधे पे बोझ बढ़ा है और मैं झुका नहीं हूं। मित्रों, कंधों पे बोझ बढ़ा है पर मैं झुका नहीं हूं। बस चलता रहूंगा, चलता रहूंगा, चलता ही रहूंगा, क्योंकि हंसते रहो और हंसाते रहो ये कोशिश है मेरी। हर कोई खुश रहे ये चाहत है मेरी। कोई याद करे कि न करे, मैं अपनों को याद करता ही रहूंगा, ये आदत है मेरी। मित्रों, दोस्तों, रंगमा रहजो, रंगीन रहजो, रंगायेला रहजो, पर रंग बदलनाराથી दूर रहजो। यहाँ माचिस की जरूरत नहीं होती, यहाँ माचिस की जरूरत नहीं होती, दिवासनी पेटी की जरूरत पड़े नहीं, क्योंकि इधर आदमी से आदमी चलता है, यहाँ आदमी से आदमी चलता है। એટલે તો मैं पूर्वग्रह छोड़ो। मित्रों, मैं कहता हूं कि हंसते रहो, खेलते रहो, गाते रहो। मित्रों, 75 વર્ષની ઉંમરમાં 75 લાખ કમાયા કે 75 કરોડ કમાયા એ અગત્યનું નથી, એ અમીરી નથી। તો અમીરી કઈ તાર 75 વર્ષે વગર લાકડીએ 1 થી 2 માઇલ આપણે ચાલી શકીએ એટલી જો તમારામાં તાકાત હોય એ તમારી અમીરી છે। અને આપણા જે એમને 78 થયા ના જોઈએ 71 અરે તમે જોઈ શકો છો હજુ બી રાજેન્દ્ર કુમાર જેવા લાગે છે। મિત્રો, આ જિંદગી એક રંગમંચ છે। તમારો રોલ નિભાવતા નિભાવતા હસતા રહો, હસાવતા રહો અને જગત નિયંતાને ભજતા રહો। એ જ અંદરની અભિલાષા સાથે સૌને મારા જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ। માનનીય અશોકભાઈ પંડ્યા સાહેબ ખૂબ જ વક્તવ્ય દ્વારા સભ્યોનો હોંસલો વધારવા માટે આપનો હૃદયથી આભાર માનું છું। હવે આપણે કાર્યક્રમને આગળ દબાવતા મેળવીશું અને મારા પતિએ બહુ સેવા કરી છે એ બદલ તેનો આભાર માનું છું। તમે બધાએ બહુ એમનું રાખી એ બદલ આભાર માનું છું। શ્રી બિપિનચંદ્ર મોહનલાલ શાહ આજે આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત છે, જે આપણા સૌને માટે આનંદ અને ગૌરવની બાબત છે। વયનો આંકડો સતત વધતો હોય છતાં પોતાનો ચાર્મ કેવી રીતે જાળવી રાખવો એ આપણે સન્માનીય શ્રી બિપિનભાઈ પાસેથી શીખી શકીએ છીએ। અભ્યાસે બીકોમ એવા માન્ય બિપિનભાઈએ 25 વર્ષની વયે વ્યવસાય અને કુટુંબની સાથે સાથે સમાજ સેવામાં જોતરાઈ જઈને આજ સુધી તેઓ સેવારત છે। ખાદ્યતેલ અને કુદરતી ખાતરના ઉત્પાદક અને વિક્રેતા તરીકે એક આગવી ઓળખ ધરાવનાર માન્ય શ્રી બિપિનભાઈ શાહ વિવિધ વ્યવસાયિક, સામાજિક અને જ્ઞાતિક સંસ્થાઓમાં વિવિધ મુદ્દાઓ પર રહીને મહત્વપૂર્ણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, જે આપણા નડિયાદ માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે। પહેલા તો બિપિનભાઈ માટે એ કહેવું છે કે જ્યારે અમે લોકો 4-5 જણ બેઠા હતા તો અમે કહ્યું ભાઈ આપણે આ શહેરના પ્રતિષ્ઠિત માણસ કોણ, તો એની અંદર અમે ડિસ્કશન કર્યું તો બિપિનભાઈનું નામ અમે લોકો ફાઇનલ કર્યું। આ બિપિનભાઈ માટે એમ તો બિપિનભાઈ તમારા માટે બિપિનભાઈ કે મારા માટે બિપિન છે કે અમે બે સાથે મારા ઘરે વાગતા હતા। પૂછી લો, મારો અંગત ભાઈબંધ છે, મિત્ર છે। એટલે મેં દિનેશભાઈ પંડ્યા સાહેબ, કેરીભાઈ અમે ગયા તો અમે એમના ઘરે ગયા તો મને કે રાજુ તારે મને બિપિનભાઈ નહીં કહેવાનું, બિપિન જ કહેવાનું, આ બધાના જ એટલે આવા બિપિનને મારું માન રાખ્યું। જય મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટની અંદર અતિથિમાં આવ્યા
એ બદલ મારા મિત્રનો સર્વની હાજરીમાં આભાર માનું છું. અને આ બિપિનભાઈ એટલી બધી સંસ્થાઓ જોડે જોડાયેલા છે. સાહેબ તમને બીજું કહું, તમારા શ્રીનાથ દ્વારામાં જ્યારે જવો નહીં બેઠેલા ત્યારે ખાલી બિપિનનો સંપર્ક કરજો. તમે તમારી સગવડ કેટલી ટોપ થાય છે તમે જોજો. બીજું માઉન્ટ આબુમાં જજો. માઉન્ટ આબુમાં બી તમારે જ્યારે રૂમ ને જોઈતો હોય તો બિપિન મેનો સંપર્ક કરજો. આમની ઓળખાણ છે અને તમે આયા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. સિનિયર સિટીઝન ટ્રસ્ટ ના અધ્યક્ષ અને સારા વક્તા વડીલ શ્રી અશોકભાઈ પંડ્યા, પ્રમુખ જીડી પટેલ, મારા જૂના મિત્ર રાજુભાઈએ તો કહી દીધું એટલે મારે કહેવાનું રહેતું નથી. દિનેશભાઈ જોશી, ભરતભાઈ પંડ્યા, ઇકબાલભાઈ, વિનોદભાઈ તથા આપ સૌ લગભગ બધા ઓળખીતા જ છે. આપણે વર્ષોથી સિનિયર સિટીઝન સુધી આપણે આ ગામમાં રહ્યા છે, મોટા થયા છે, એટલે કઈ ને કઈ બધા સંકળાયા છે. આજની દશાબ્દી તમારી ખૂબ સુધરી ગઈ, કારણ કે રામદાસજી મહારાજ જાતે હાજર રહ્યા. ભાગ્ય જ ક્યારેક મળે, મહારાજને દરરોજ જોઈએ ખરા, એમનું વચનામૃત મળે એ બહુ મોટી વાત છે. એટલે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કહેવાનું મારે જે કહેવાનું હોય, કદાચ આમ તો બધા સિનિયર થઈ ગયા છે, બધા બધું સમજે છે, અને હવે આપણે એવા પડાવ ઉપર છે ને કે હવે સલાહ આપી શકીએ, લઈ શકીએ નહીં. પણ હવે બોલાયો છે તો કંઈક તો મારે કહેવું પડશે. જિંદગીનો 20, 40, 60, 80, 100 આ પડાવ આજે આપણે બધા 60 ઉપર પ્રસાદ પૂરી કરી ચૂક્યા છે. અને આ પૃથ્વી ઉપર છે એટલા માટે, પોતાના માટે અને સૌ માટે તાળી પાડી આપણે જોડવા. આપણી જિંદગીમાં જોયું છે કે ઘણા લોકો અહીં સુધી નથી પહોંચી શક્યા, અને જીવન જબરજસ્ત અમૂલ્ય છે અને ખુશ રાખો. ઘણી બધી નાની નાની બાબતો એવી હોય છે કે હજુ આપણે સુધરી શકતા નથી. થોડું કરવું પડે કહી દઉં છું. આ ઉપર બેઠેલા વ્યક્તિઓ અશુભે તો બહુ સરસ કહ્યું કે તમારા થકી જ છે, તમારા માટે જ છે, તો જ એમને આનંદ આવશે. હવે તમે બેઠેલા છો તો એમને કંઈક સારું કાર્ય કરવાનો આનંદ આવે છે, પણ એ આનંદની સાથે સાથે આપણા સૌની જવાબદારી પણ છે. શીખવી પડશે. આપણે જમવાનું આમંત્રણ હોય, 300 જણા હોય તો 150 જણાએ નક્કી કરવું પડશે કે અમે 30 મિનિટ પછી થાળી બાજુ જઈશું. આ બધી નાની નાની વસ્તુ છે, બહુ જ શીખવાની જરૂર છે. આ ઉંમરે એ પરિપક્વ થશે આપણી કે જમવાનું શરૂ થયું અને 20 મિનિટ આપણે ખુરશી ના છોડીએ, જે આગળ ગયા છે એમને જમવા દઈએ, તો વ્યવસ્થાપકોને પણ બહુ જ મજા આવશે. અને આ કાય માટે કડવી વાસ્તવિકતા છે, આપણે બધા સમજીને પણ નથી સમજી શકતા. એટલે બીજું હું આ સંસ્થાના હોદ્દેદારોને બધાને કહું છું, તમે ઘણું સરસ કર્યું. હવે 65 લાખ રૂપિયા માત્ર દાન સમાજમાં 10 વર્ષ આપ્યું, પણ જો તમે બધા નક્કી કરો કે અમારે પણ જોડવું છે કે 6.5 કરોડ સુધી પહોંચી શકશે, એક થોડું ઉદાર થવાની જરૂર છે. ખિસ્સામાંથી 1000, 2000, 5000 બધાની પાસે છે, આપણી પાસે જે નથી વાપરી શકવાનું હું તમને કહી દઉં. એવી ખબર હોવા છતાં આપણે ખિસ્સામાં નથી નાખી શકતા. આપણે ઉત્સાહ જેટલા વર્ષ જીવીએ. હું અહીંયા જે લોકો કપલમાં છે એમને ખૂબ ધન્યવાદ કહું છું કે તમારા જેટલી દોલત કોઈની જોડે નથી જે કપલમાં અત્યારે હયાત છે પૃથ્વી પર. આનાથી લોકો કોઈ આનંદ નથી. જે એટલા આપણે જે હસતા અહીં આવતા હશે એમની જોડે ખભિયાતથી પૂછો કે વેદના જુદી છે. રાત્રે એકલા પડવાની વેદના જુદી છે. ઉધરસ આવે તો કોઈ પૂછનાર નથી કે શું થયું. તો આ તમે જે મોજ કરો છો એ મોજમાં વધારે કરો છો, સમજજો, એકબીજાને ઉપયોગી થજો. મને બહુ જ સુંદર તક મળી. આ રાજુભાઈ મારો મિત્ર છે, પણ એનો મને બહુ જ વધો છે. એનો વર્ષ શરૂ થયું મેં કહ્યું તું કોઈ યોજના શરૂ કરી દે, એમાં બધા પૈસા અમર ના બોલાય. એને જીત બોલાવ્યા. પણ છતાં હું કહું છું કે તમે કોઈ સામાજિક પ્રવૃત્તિ કરશો તો હું હજુ તમારી જોડે છું. અને આપ સૌને મળવાનો ખૂબ સરસ મોકો મળ્યો. કડવી વાત સ્વીકારજો તો મને ખૂબ આનંદ થશે. જય મહારાજ. ખૂબ જ હૃદયસ્પર્શી વાત કરી અને થકી રહેવું હોય તો ક્યારે મોં છોડી દેજો. અને એની માટે એક નાની સરખી વાત કરી દઉં. એક દાદા એના પૌત્ર સાથે પહાડમાંથી પસાર થતા હતા અને ઠોકર વાગી એટલે જે પૌત્ર હતો એ પડી ગયો અને એના મોંમાંથી ચિત્કાર નીકળી ગયો.
ઓ માં. સામેથી પણ અવાજ આવ્યો, ઓ માં. તો પૌત્રે દાદાને પ્રશ્ન કર્યો, દાદા આ મારા ચારા કોણ પાડે છે? દાદાએ સરસ વાત કરી, બેટા આ કોઈ ચારા નથી પાડતું, પરંતુ આ ઈકો છે, આ પડઘો છે. જિંદગી પણ એવું જ છે, તમે જે આપશો ને એ જ મળશે. આપનો અમે જય મહારાજ ખૂબ ખૂબ આભાર માને છે. છેલ્લી એક વાત કહી દઉં કે દેદાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ બહુ જ ગમ્યું છે. નડિયાદમાં બે જગ્યાએ દેદાન સ્વીકારે છે. કોઈક પરિસ્થિતિમાં આપણા અંગો પણ હમણાં નડિયાદમાં એક યુવાન મળી ગયો, 5 લોકોને એના અંગો કામમાં લાગ્યા છે. તો આપણે બળીને કશું લેવું નથી. આ બહુ કડવી વાત છે, પણ જો સ્વીકારશો ને તો આ દવાઓમાં આપણે અત્યારે આટલા સરસ જીવીએ છીએ. એક કોગના દેદાન સુધાયા અને એમાંથી શીખીને ડોક્ટરોએ આપણી પર આપણે સરસ જીવીએ છીએ. તો આપણે પણ કોગને તક આપીએ. જો મારી વાત ઘડે કોઈ જગ્યાએ લખાવવાની જરૂર નથી. નડિયાદમાં આયુર્વેદિક હોસ્પિટલ અને DDITની મેડિકલ હોસ્પિટલ બંને દેદાન સ્વીકારે છે. ઘર બેઠા ગંગા છે, ઉપયોગ કરીએ અને બાળકોને કહી દઈએ જો યોગ્ય લાગે તો. એમના માટે કહેવા પડે કે ડાયરેક્ટલી કહેવા માંગે છે કે સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, કશ્ચિત દુઃખભાગ ભવે. બહુ ઉત્તમ વાત કરી. કારણ કે સમય અને સંપત્તિ પુરુષાર્થમાં વાપર્યા હોય તો જ કૃતાર્થ થાય, બાકી વ્યર્થ છે. અને જો આપ છો તે કૃતાર્થ છે. આવી ઉત્તમ ભાવના આપણાથી ફૂલની ને ફૂલની પાકડી કોઈ સત્કાર્ય માટે થતું હોય એમાં કરવું જોઈએ. આવી ઉત્તમ ભાવના આ માણસ મારા પાડોશીના ભાગીદાર તરીકે શરૂઆત પહેલી જ્યારે કરી હતી બીપીભાઈ અને કાયમ બંને ભેગા થાય મેક્સેલ અને બીપીભાઈ ભાગીદાર બંને અત્યારે અલગ પણ આત્મીયતા એવી એમના દરેક પ્રસંગમાં આ માણસ હોય. એવું નહીં કે અત્યારે હવે ભાગીદાર નથી. આવી વિચારસરણી એ જીવનમાં અપનાવવા જેવી છે, તો જ આપણે જીવનમાં બે ડગલા આગળ વધી શકે. ખાલી સફળતા માટે સફળતા જોઈએ એવું ના માનતા, એની સાથે સજ્જનતા જોઈએ. અને સજ્જનતા એટલે શું? સજ્જનતા એટલે તમને જે તમારી અંદર રહેલી ભાવના, દુઃખ કલ્યાણની ભાવના, એ જ તમારી સજ્જનતા. આંખમાં આંસુ હોય અને સામાન્ય મદદ કરવાનું મન થાય તો સમજવું ઈશ્વર તમારી સાથે છે. થેન્ક યુ. આભાર, ખૂબ ખૂબ આભાર. જીવની પરિસ્થિતિમાં પલટવાની જે ક્ષમતા છે એ આપણા કન્વીનરશીપમાં છે, જેનો અનુભવ આપણને પણ થયો છે. મને જ્યારે આપણા પ્રમુખ હતા ફેડરેશનના, ત્યારે 2 વર્ષ દરમિયાન દોડતા રાખવામાં એમને મને ખૂબ જ કામ લીધું. એમને એમની પાસેથી ઘણું બધું શીખવાનું મળ્યું. એસટીમાં પણ તેઓ એક યુનિયનના લીડર તરીકે ખૂબ જ સારા લીડર તરીકેના એમનામાં ગુણો છે. અને અત્યારે તેઓ નેતૃત્વ કરી રહ્યા છે લાયન્સ ક્લબનું, જે ઇન્ટરનેશનલ સંસ્થા છે. આવું એક વ્યક્તિત્વ આપણા પરિવારમાં હોય તો આપણને માટે ગૌરવની વાત છે. તેમનું સ્વાગત કરવા માટે ગોવિંદભાઈ સામે વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત સન્માન કરે. દરેક ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ હશે, પરંતુ રાજુભાઈ માંથી જે ડિક્શનરી છે ને ભાઈ, કોઈ ઇમ્પોસિબલ શબ્દ છે જ નહીં. એનો અનુભવ મને ઘણી વખત થયો છે અને મને બહુ દોડાવે છે. એક 24 કલાક બાકી હોય, મને કે એક આપણે કરવાનું છે અને મારે એમને યશક કેવું પડે અને એમને વિશ્વાસ હોય કે આ કામ થશે. એવા ઘણા બધા કામો એમની સાથે રહીને મેં કર્યા છે, જેનું મને આનંદ છે. હવે આપણા શરીરમાં હૃદયનું સ્થાન છે. જ્યારે હૃદય ધબકે છે તો શરીર જીવંત રહે છે. એમ કોઈ પણ સંસ્થા માટે સેક્રેટરીનું સ્થાન એવું હોય છે કે જો મહામંત્રી ધબકે ને તો એ સંસ્થા જીવંત અને ધબકતી રહે. એવા આપણા મહામંત્રી દિનેશભાઈ જોશીનું સ્વાગત કરવા માટે હું અરવિંદભાઈ સિસાને વિનંતી કરીશ. હોદ્દેદારોને સન્માનિત કરીશું.
જેના માટે હું દિલીપભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ આગળની માહિતી સંભાળે. નમસ્કાર જય મહારાજ. એક 10 આપણી વર્ષ સુધી રહ્યા છે ત્યારે 10 વર્ષના સમયગાળા દરમિયાન આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. પરંતુ કહેવાય છે ને કે કોણ કરવાનું હતું બધા અહીં પાયાના પથ્થરની કિંમત. કોણ કરવાનું હતું કિંમત અહીં પાયાના પથ્થરની નિરક્ષે મુક્ત ભાવે જગત આ ઊંચા મિનાર. ઊંચો મિનાર તો આપણે જોઈએ છે પણ એ પાયાના પથ્થરમાં જેણે પોતાનું યોગદાન આપ્યું છે એવા આદરણીય મિત્રોને સન્માન કરવાનું પણ આપણે ચૂકીએ તો ખરેખર આપણે નાદાન કહેવાઈએ. તો આવો આ ભાઈમાં આપણા મિત્રો કે જાણે આપણને આ જય ભારત ટ્રસ્ટની ઉત્કર્ષ માટે જે પ્રયત્ન કરે છે એવા સભ્યોનું સન્માન કરીએ. તો સૌ પ્રથમ હું સન્માન કરવા માટેની વાત કરી રહ્યો છું. તો ભરતભાઈ આપણે ત્યાં ઉપપ્રમુખ હતા અને હાલ સલાહકાર તરીકે પણ ફરજ બજાવે છે એવા ભરતભાઈ પટેલનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવોને કે તે સન્માન કરે. કન્વીનર તરીકેની બહુ મોટી જવાબદારી સંભાળીને જે કાર્ય કર્યું છે એવા હું કન્વીનરશ્રીને પોતાના હૈયાનો પડઘો વ્યક્ત કરવા માટે અહીંયા આમંત્રું છું. રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ તો પોતાનો હૈયાનો પડઘો વ્યક્ત કરશે. જય મહારાજ. જય મહારાજ. મિત્રો, સંતરામ મંદિરના આંગણામાં બેઠા છીએ. સંતરામ મહારાજના આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો મારી સાથે સાથે સંતરામની ધૂન તો સાંભળવી જ પડશે. ઓહમ રામ 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 સંત રામ 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 ઓહમ રામ 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 સંત રામ રામ અધ્યક્ષ શ્રી પંડ્યા સાહેબ, પ્રમુખ શ્રી જેડી પટેલ સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી વિનોદભાઈ છે, મારા મિત્ર એવા ઉપપ્રમુખ ધીરુભાઈ શાહ અને મહામંત્રી કે જેઓ છેલ્લા 1 મહિનાથી મારી જોડે સંપર્કમાં છે. છેલ્લા આજે આખો પ્રોગ્રામ થયો છે ને, છેલ્લા 1 મહિનાથી મારી જોડે સતત સંપર્કમાં દિવસના 5 ફોન મારી બનાવતા હશે. ગાડી આમ કરો જામ કરો જાઓ તો એવા દિનેશભાઈ. સાથે સાથે જય મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો, 10 ક્લબના જે પ્રમુખ મંત્રી આવ્યા છે દરેકને આવકારું છું. સાથે સાથે જે 10 ક્લબના પ્રતિનિધિઓ છે એમને આવકારું છું. સાથે સાથે જેટલી 10 ક્લબના સભ્યો છે જેણે પાસ લઈને આવ્યા છે અને જે અમને સાથ સહકાર આપ્યો છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું. મિત્રો, બહુ લાંબુ ભાષણ કરવું જ નહીં કારણ કે સમય બહુ થઈ ગયો છે. સૌથી પહેલા જેણે આપણને આ ટ્રસ્ટની અંદર જે પ્રોગ્રામની અંદર હેલ્પ કરી દેવા બેટરીને યાદ કરે મને અને ભૂપેન્દ્ર કાકાને યાદ કરે મને હર્ષ અને આનંદની લાગણી આવે. કારણ કે ભૂપેન્દ્ર કાકા આના સ્થાપક હતા ને એ તમે જે આ ટ્રસ્ટને હેલ્પ કરી એ બદલ આપનો આભાર છે. સાથે સાથે બિપિનભાઈ શાહ માટે મારે કહેવું છે કે બિપિનભાઈ શાહ મારો મેં કહી દીધું મારો નાનપણનો મિત્ર હતો અને એને ત્યાં ટ્રસ્ટની અંદર આપણને માત્ર 15,000 આપણને આપ્યા છે. આપણે બિપિનભાઈનું આપણે
મિત્રો આ ટ્રસ્ટમાં હું આવ્યો લગભગ હજુ 6 મહિના કે 7 મહિના થયા છે. મને ટ્રસ્ટમાં લાવવા માટે પંડ્યા સાહેબ, જીડી પટેલ, દિનેશભાઈ, ધીરુભાઈ, વિનોદભાઈ, પછી પેલા રાજુભાઈ, વિનુભાઈ સુથાર, બહુ મિત્રોએ હેલ્પ કરી છે. તો દરેકનો આભાર માનું છું. સાથે મારી ઈચ્છા નથી, મેં એમને એવું બી કીધું કે હું ફેડરેશનનો યાર સભ્ય છું, ફેડરેશનનો પ્રેસિડેન્ટ બી હતો, તો બીજા ટ્રસ્ટમાં તો કે ના રાજુભાઈ તમે આવો. તો હું આવ્યો, મેં જોયું. બીજું કહું તમને, આ ટ્રસ્ટની અંદરની વાત કહું, આ ટ્રસ્ટનો સભ્ય કેમ થવા મેં કહ્યું, આ લોકોના એકતા બહુ છે. મેં જોયું છેલ્લા 15 દાડા મહિનાથી મેં જોયું કોઈને અભિમાન નથી. મેં જેને કામ સોંપ્યું છે, કારણ કે મારી અંદરમાં જ આ બધું, મેં જેને કામ સોંપ્યું છે બધા દિલથી કામ કરે છે. એનો આ આદર્શ છે, દાખલો છે. જેને મેં કામ કર્યું, ભાઈ તમારે આ કરો, આ રાજ્યમાં કામ કરીશું. તો આવા ટ્રસ્ટના જ્યારે તમે સભ્ય બનો અથવા તો હોદ્દેદાર હોય, તો આ ટ્રસ્ટ માટે મને ખૂબ ખૂબ અભિમાન અને માન છે. બીજું, હાલના જે અધિકારીઓ છે ને, કોઈ જાતના સ્વાર્થ છે નહીં એમને. ભૂપેન્દ્ર કાકા લગભગ આ ટ્રસ્ટના 8 કે 10 સાલ સુધી અધ્યક્ષ હતા, પણ આમાંથી કોઈ એવું નહીં કે અમારા અધ્યક્ષ બનવું છે. કારણ કે ભૂપેન્દ્ર કાકા એક સ્થાપિત હતા, એટલે ભૂપેન્દ્ર કાકાનું આ લોકોએ માન રાખ્યું છે. તો આવા જ્યારે અધિકારીઓ આવા જ્યારે અહીં બેઠા હોય, તો આ ટ્રસ્ટની ઊંચાઈ આવવાની ચોક્કસ આવવાની. બીજું મારે કેવું છે, આપણે આ સિનિયર સિટીઝનો માટે મિત્રો આપણે બહુ પ્રશ્નો છે. પહેલો તો ફેડરેશનમાં હતો ત્યારે બી મેં કીધેલું ને, મ્યુનિસિપાલિટીની અંદર ઠરાવ કરેલો, તમને હોલ આપો, આપણને ઠરાવ થયો છે. આજે મારે જાહેરમાં કહેવું છે કે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લો અને જય મારા સિનિયર સિટીઝન ક્લબ બે એક થાવ. અમારી આપણી 48 ફેડરેશનની છે, આ 10 કે 11 કે બધા એક થાવ. અને કોઈ બી સંજોગોમાં હાલની તારીખમાં ભાજપની સરકાર છે, આપણે બધા એમને વોટ આપીએ છીએ કે હવે આપણને આપવો પડે. આ પ્રશ્ને છેલ્લા જ્યારથી હું પ્રેસિડેન્ટ બનેલો ત્યારથી ઉઠાવ્યો હતો. આપણે એમાં સફળ બી થયા છે, પણ એનું કશું આગળ કશું થતું નથી. તો મારું આહ્વાન છે કે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ અને જય મા સિનિયર સિટીઝન ક્લબ ના હોદ્દેદારો ભેગા થાય અને આ એટલા બધી હરિયાની અંદર 38 થી 40 ક્લબો સિનિયર સિટીઝનોની છે. કોઈ બી એક આપણી ઓફિસ હોય છે, કોઈક આપણી કાયમ એ હોય છે, કારણ કે બધા બહુ જણા પ્રશ્નો હોય છે. તો પ્રશ્નો લઈને આવે કોની જોડે? તો ખાસ મારું આ આહ્વાન છે કે જ્યારે બી આહ્વાન ઉપાડીએ, તમે અગાઉ ફેડરેશનનો અહીં બેઠેલા બહુ જણા મને સાથ સરકાર આવ્યો. 300 જણા આપણે પંકજભાઈ દેસાઈના થઈ ગયા હતા, એના તમે લોકો સાક્ષી છો. અને આપણે જે પ્રશ્નો ઉઠાવ્યા આપણે હજુ હલ થયો નથી. તો એ મારો મોટામાં મોટો એ માગણી છે, સરકાર પાસે બી માગણી છે અને સાથે સાથે અહીંના ભાજપના જે હોદ્દેદારો છે એમની પાસે બી માગણી છે કે સિનિયર સિટીઝન માટે તમે કોઈ બી હોલમાં જે તમે લોકો મ્યુનિસિપાલિટી ઠરાવ કર્યો છે એનો અમલ કરો. મારી સાથે આપણે ઓકે થઈ જશે એટલે આપણે એ પ્રશ્ન ઉઠાવવાના છે. મ્યુનિસિપાલિટી પાસે માંગવા જઈશું. તો જ્યારે આપણે આહ્વાન કરીએ તમે બીજું મિત્રો મારે એ કેવું છે, તમે સિનિયર સિટીઝનો છો, 60 વર્ષ ઉપરના મોટા ભાગના રિટાયર પેન્શન આવે છે, તમારા રૂપિયા તમારા જ વાપરવાના છે. અહીં બેઠેલા મોટા ભાગના છોકરા છોકરીઓ અમેરિકા હશે, ઇંગ્લેન્ડ હશે, ક્યાં હશે, તમે છાતી પર હાથ લાગી બોલો, મોટા ભાગના 2 જણા છે હસબન્ડ વાઈફ. આની તારીખમાં સોસાયટીઓ કહીએ છે ને તો 2 જણ હોય છે. તો મારું એ કહેવું છે કે પહેલું પોઝિટિવિટી લાવજો. તમે કેટલા પોઝિટિવ હશો ને એટલા તમારું જીવન બહુ ફાઇન જશે. બીજું આ બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, એમને કહું છું 4-5 નું ગ્રુપ બનાવજો બહેનોનું. તમે બપોરે બેસજો, કરજો, આનંદ કરજો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારે ડોક્ટરના ઘેર જવાની જરૂર નહીં પડે. જેટલા એકાબીજા બહેનો તમે વાર્તાલાપ કરશો એ કરશો ને તો તમે 1 કલાક 2 કલાક જશે આનંદ કરશો ને તો તમારે કોઈ બહેનને, હું તમને છાતી રોગી કહું છું, કોઈ બહેનને દવાખાને નહીં જવું પડે. સાથે સાથે ભાઈઓને બી એક કહું છું, મિત્રો પોઝિટિવ બનો, થોડા ગ્રુપમાં રહો. તમને મારો દાખલો હતો, મને મારા ઘેર માથાકૂટ રોજ થાય છે.
તમે આખો દાડો બહાર અલા પણ આખો દાડો બહાર ના હતા અહીં 71 સાલ એટલા આવવાથી સમજો મારી વાત તમને કીધું એટલે મિત્રો ખાસ કહું છું કે દરેક જણ એકાબીજાના ગ્રુપમાં રહેજો આનંદ કરજો વાર્તાલાપ કરજો જેટલો વાર્તાલાપ કરશો ને એટલું તમારું અંદરથી બહાર આવશે તો તમારે ડોક્ટરથી આગળ રહેજો એ કહે છે હા આ ખર્ચો લગભગ લાખ રૂપિયા ઉપરનો છે અહીં બેઠેલા જેટલા બી મારા કારોબારી સભ્યો છે અહીં મેં આહવાન કરીશું કે આપણે ટ્રસ્ટનો આ ખર્ચો થવાનો છે દરેકે મારે કહેતા આનંદ થાય છે દરેકે 1000 2000 બધા આપે છે તો દરેક કારોબારી સભ્યોને આપવાનું બીજું રૂપિયા સિવાય આ જીવનનું કશું થતું નહીં સમજી લો કોઈ ફેંકા કરતો હોય ને કે એમને બધા એ વસ્તુ ભૂલી જ જજો એટલે રૂપિયા સિવાય આવા કોઈ પ્રોગ્રામો થતા નથી મારા કારોબારી સભ્યોએ સંપૂર્ણ સાથ સહકાર છે છેલ્લે કહેજો સમગ્ર આ પ્રોગ્રામની જવાબદારી મારા માથે નાખી છે કશું બી પ્રોગ્રામમાં કશું એ થાય તો સંપૂર્ણ દોષ મારો જ અહીં બેઠેલા બોલતો હતો તમારે જેટલી ગાળો બોલવી રાજુભાઈ બ્રહ્મણને બોલજો કોઈ મારા હોદ્દેદારો બધાય કારણ કે બધાય મારું માન્યું છે અને બધાય મારી સાથે રહ્યા છે બસ આટલું કહી જય મહારાજ જય વીર બોલજો મિત્રો ફરિયાદો કાઢો કરે છે હવે પ્રમુખ શ્રી જીવી પટેલ સાહેબનું કે એમને આપણે દેખો સાંભળી અને પ્રસંગ અનુરૂપ આપણને ઉદ્બોધન કરશે શ્રી જીવી પટેલ. જય મહારાજ. આજની આ આનંદોત્સવ દશાબ્દી મહોત્સવના અધ્યક્ષ શ્રી અશોકભાઈ, મુખ્ય મહેમાન એવા બધુબેન, આજની આ આયોજકના કન્વીનર એવા રાજેન્દ્રભાઈ, ઉપાધ્યક્ષ વિનોદભાઈ, ઉપપ્રમુખ ધીરુભાઈ, મહામંત્રી દિનેશભાઈ, અન્ય કારોબારી સભ્યો, અન્ય ક્લબોના પ્રમુખો, પ્રમુખ મંત્રી અને અન્ય સિનિયર મિત્રો, આજની દશાબ્દી મહોત્સવમાં આપ સૌ પધારે છે. આપણે સૌને આવકારું છું. 10 વર્ષ પહેલા જ્યારે આપણે શરૂ કરેલી ત્યારે આપણે ઘણા બધા પડકારો સહન કર્યા છે. તો ઘણી વાર એવું ઘણા સભ્યો અમને એવું પણ કહેતા હતા આ બહુ લાંબુ નહીં કહે છે. શરૂઆતના સભ્યોને ખબર છે બહુ લાંબુ નહીં કહે છે. 10 વર્ષ સુધી આપણે ચાલુ રાખી છે સંસ્થા અને જે ચાલુ છે એ એટલા માટે મને ગર્વ છે કે મારી સાથે તમે સૌ રહ્યા છો. એટલા માટે મને આનંદની પણ વાત છે. સાથે સાથે રાજુભાઈ જે વાત કરી, ફેડરેશનની વાત કરી, એ બરાબર છે. ફેડરેશનને સાથે આવીશું, હવે આપણું આખું સાથે જઈશું, બધા સાથે મળીને કામ કરીશું. કામ કરવામાં ત્યારે કોઈ વાંધો નહીં, પણ આપણું જે ટ્રસ્ટ છે સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખશે. કારણ કે જે સંજોગો ઊભું થયો ને એ સંજોગોનું હું હજુ સાક્ષી છું. એટલે ફરી કારણ કે મોટું ઘર થાય તો ભાઈઓ જુદા પડે, એમાં કંઈ ખોટું નથી. અને ભાઈઓ સંપીને ને એ પણ જોઈએ, આપણે સંપીને રહેવાનું છે. આપણે સૌ સંપીને રહીશું. અને ફેડરેશન પણ ઘણા મહામંત્રી છે, તમે પણ છો, ત્યાં પણ ક્યારે આપણે કોઈ ફેડરેશન માટે કશું ખરાબ નથી બોલે, પણ આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ. સાથે સાથે તમને કહું કે આ 10 વર્ષમાં આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. મેળાઓ ઉમેશભાઈ શાસ્ત્રી શ્યામા કાર્યક્રમ કર્યા છે. ચાલુ સેટમાં પણ આપણે લઈ ગયા હતા. બધા મિટિંગ હશે ઘણા સભ્યોને આગળ છે. મનકામેશ્વર મંદિરમાં પણ કર્યા છે. તેરાના મંદિરમાં પણ ખરેખર ભૂપેન્દ્ર દાદા હતા, ખરેખર ભવ્ય કાર્યક્રમ. બગીમાં બેસાડીને બરફ ભેગા ખબર છે, બગીમાં બેસાડીને આપણે મહેમાનો લઈ ગયા હતા. અને ભૂપેન્દ્રભાઈ સાહેબ કેમ બોલાય તો કે મુખ્ય તો દાદા જ આપણા હતા. અત્યારે જે કંઈ છે અસ્તિત્વ છે એમના કારણે છે. એમણે ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ પોતાની ગતિ શરૂ કરેલા. દર વર્ષે 25,000 રૂપિયા આપવાનો સંસાર કર્યો. દર વર્ષે 4 રૂપિયા. અને બધું પણ આજે દર પગલે ચાલી રહ્યા છે. બધું આપણો ખૂબ આભાર છે. આપ અમારી સાથે છે. સાથે સાથે મારે ડગીભાઈનું પણ નામ લેવું છું. એમનો પણ આ સર્જનમાં ભાગ હાથ હતો. અમારે વ્યાસજી કૌશિકભાઈ વ્યાસ એ પણ એક સરસ એમને પણ સોનો ગુમાવે છે. અને સાથે સાથે આ ટ્રસ્ટ દ્વારા અનેક દાનોના કામ પણ થાય છે. ધીરુભાઈના સંબંધી ધીરુભાઈના મોટાભાઈ દ્વારા 5 લાખ રૂપિયાનું દાન આપણે જય માનવ સેવામાં આપ્યું છે. ત્યાર પછી મફતભાઈ પટેલ દ્વારા પણ આપણે દાન આપ્યું છે. ઘણા બધા આપણે કામો કર્યા, ઘણા બધા કેમ્પો પણ ઘણું બધું કામ કર્યું. આપણે સેવાના કામો કરીએ છીએ. પણ મારી એક વસ્તુ યાદ રાખવી છે. મને મારી ગુરુ હતા સંજીવભાઈ પંચોલી, એમણે કહ્યું કે પાછળની જિંદગીમાં આનંદ કરો, મસ્તી કરો, સમય તમારી પાસે વધે તો તમે સેવા કરો. તમે પોતાની કાળજી પેલી રાખો, પોતાની કાળજી રાખો, આનંદ મસ્તી કરો. તમારી પાસે સમય બચે તો તમે સેવા કરો. અને આપણે સૌ સેવા કરવા માટે ભેગા થાય, એકબીજાની હૂંફ મારીએ. આવું મારે બીજું શું જોઈએ? એમ આપણે ડિવિડને કહ્યું એમ કે
યુગલમાં છે, બધા નસીબ છે, જે એકલા છે એ પણ આ મીટિંગમાં આવે છે પોતાની વ્યથા દૂર કરવા માટે આનંદ લે છે. ખરેખર આજે આનો જવાબ વધારે ખૂબ ખૂબ આનંદ થયો. 10 વર્ષ સુધી આપે મને સહન કર્યું છે. 10 વર્ષ લગભગ વચ્ચેના 3 વર્ષ પ્રમુખ હતો, પણ સતત પ્રમુખ રહ્યો છું. ખુરશીને છોડી નથી છોડી ખુરશીને દિલગીર છું આપણા માટે. છતાં પણ એ આ 10 વર્ષ દરમિયાન કદાચ મારા વડે કંઈ કોઈ ભૂલ થયો આપ સૌને ક્ષમા માંગુ છું. અને આપ સૌ અમારી સાથે રહેશો ને આપણે આ 10 આ રીતે જ આપણે આગળ વધારીશું. અહીંયા પરિવર્તન થયા કરે, હોદ્દાઓ બદલાયા કરે, માણસો જાય એની સાથે નિષ્પત્તિ સંસ્થા સાથે નિષ્પત્તિ છે. સંસ્થામાં જે છે સંસ્થા ચાલુ આપ સૌ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત. પ્રમુખ શ્રી જેડી પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. શહેરની અંદર એક સામાજિક સંસ્થા છે કે જેઓ રોજ જે ફ્રીમાં ભોજન આપે છે, સિવિલના દર્દીઓને આપે છે, સાથે સાથે સગાઓને આપે છે. એમની બી એક બુક છે, પહેલા એમની બુકનું બી કરીએ ભોજન. મુકેશભાઈ આવો અને એક 2 મિનિટનો આપણે પ્રોગ્રામ છે, કારણ કે આ તમે અમને ઓળખો છો બધા મોટા ભાગના. તમે જ્યારે હોસ્પિટલમાં જાઓ, સિવિલ 11 વાગે જાઓ તો દરેકને લગભગ 150 થી 200 જણને રોજ જે ફ્રી જમવાનું આપે છે. હું આજે આપણે ખૂબ જ સારી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી વિભાગમાં બહેનોને સુગડી અને નાના ભૂલકાઓની તેઓ કપડા પણ પૂરા પાડે છે. એમની કાર્યને વિગાવા જેવું છે. ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈ મોદીયાને. ભાઈ આ આટલો ઉત્સાહ જોઈ આપણા ઉપાધ્યક્ષ શ્રી વિનોદભાઈ શેઠ એ આજે 1151 રૂપિયા મુકેશભાઈ જામીન આપે છે. સેવાઓ આપે છે. દીપક લોકો એવું કહેવા માંગે છે કે સાપ દેવતા વિશ્વમાં રહી ગયા. ના મિત્રો, એવું નથી. હજી આપણે ત્યાં સાહિત્યકારો છે. રોજ સામે આ ગેટની સામે જે વાટિકા છે એમાં આ જે મારા સિનિયર સિટીઝન ફેડરેશનની એક મીટિંગ હતી અને ત્યારે એની સ્થાપના થયેલી એ દિવસે વર્ષ સ્થાપના દિન હતો. અને આજથી લગભગ મારી 75મી વર્ષગાંઠ પછી આ સ્ટેજ ઉપર જ જલારામ મંદિરમાં હું ગઈ. આભાર. આ ટ્રસ્ટ એક સરસ મજાના નડિયાદના નામાંકિત આર્ટિસ્ટને લાવ્યો છે અને હું ખાતરી આપું છું, ગેરંટી છે કે કોઈ પણ હસ્યા વગર રહી શકશે નહીં. શ્રી મહેશ પ્રભારી કે જેઓએ ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે, જે એમને હું આમંત્રું છું અને આપણે સૌને મિમિક્રી દ્વારા આપણને આનંદ કરાવશે. સૌથી પહેલા સંતરામ મહેતા જે છે અહીંયા સંતરામ કાકા જ્યારે પ્રમાણ થયેલો છે એની અંદર લક્ષ્મણદાસજી દ્વારા જે પાત્ર ભજવ્યું હતું એટલે એ માટે મારી સાથે હવે તમે જીતુ મમ્મી કોમેડી જોતા હશો તો જીતુ મમ્મીમાં પણ મારી કોમેડી આવે છે. પણ હું શરૂઆત માઇકથી કરી કારણ કે માઇક કરતા જો સ્ટેન્ડના કારણે એવું પડ્યું એટલે ઘણી વાર એવું થાય કે માઇક નહીં સરકાર આમ નહીં સરકાર પણ આમ સરકાર કેમ કે માઇક બગડે ને તો બીજું ગવાય તો માઇક બગડે ના એટલે આમ સરકાર નહીં. અચ્છા માઇક બગડે તો રિપેરન્ટી મળી જાય તો માઇકનો રિપેર ના બરાબર એટલે સ્વીકારી લેશો એટલે બધું સરસ જ છે. એટલે અમારે કાકાની વાત કરું કારણ કે રાજુભાઈ મને ખાસ એવડે મને તમે દિવસ મજાક બહુ હસાયા વચ્ચે વિનોદભાઈ બોલાયો ત્યાં પણ મને હસાયા મને આજે આવે જે મારા સિનિયર સિટીઝન એટલે હું કાકાથી શરૂઆત કરીશ એટલે વડીલો બેઠા છે મારા કાકા એવા ભાઈબંધ જ્યારે ને ત્યારે છે ગપ્પામાંથી વિચાર આવે વાતો મોટી મોટી તકલીફ સમયે લોકો ફરતા હતા કાકા કહ્યું છે જલ્દી આવી જાઓ અને પોલીસ વાળો કોઈ જશે પકડી જશે કશી ના પકડે મહેશ તમે તારું પકડે ને હું મારે કરવા એટલે હું પોલીસ વાળો આવ્યો એ કાકા કેમ બના રહો છો કેમ ભાઈ તું કેમ રાખવો છે એટલે રખાઈ ને કે અમારા ડ્યુટી છે કે તો હવે ભૈયા મારી ડ્યુટી છે તારે એકલાને ડ્યુટી છે મારે ડ્યુટી છે કાકા કે આ ડ્યુટી વાત નથી હું મારી ફરજની વાત કરું છું પકડી કાઢી દેશે દેશ કે એ હાય કેમ તો બહાર નહીં દેખાવાનું અંદર રહો બધું કહેવાય છે ઓ
ઓહો એવું છે તો પહેલેથી લાગે કારણ કે ઉભો રહે અંદર જઈને ચપ્પલ પહેરતો હોય પછી પોલીસ સ્ટેશન લઈ જાય અંદર ગયા કોઈ નું બાકી દીધું પોલીસ વાળો તો બાયલી કરે તો ગુફા માં લઈ ગયા બાર કર્ફ્યુ છે કેમ બસ કે હવે આ કાકા હવે આ મારી જોડે આવી ગયા મને ભાઈ છે ડોક્ટર માગું છું મેં માગે કેવી માગું મન કે ડોક્ટર મારવાનું છે છૂટાણું પાછળ ના પડી આપણે ચલો મારીએ ડોક્ટર એટલે મેં ચાલુ કર્યું એક કામ કરો ચડાઈ સાહેબ ચડાવતા ધાર પતી ગઈ તો ભૂમ થી નીચે પડ્યા એટલે મેં તો કાકા આખો પેલો ગયો તો હોતો કોઈ જતો છે 108 નો ફોન કરે છે હમણાં અહીં લઈ જશે કે 108 અહીં લઈ ગયા પહોંચ્યા અંદર ડોક્ટર સાહેબ ને જલ્દી કરો આને આ પેલો 108 વાળો લઈ આવ્યો છે આના પગ ખલાસ મેં તો પગ ભલે ખલાસ કરાય પણ બીજા કાઢ્યા નાખો ગમે તે કરો મારે કાકા જીવા જોઈએ 5 માંથી ભલે પડે એટલે કે તાત્કાલિક તો છે નહીં ઘોડાના છે ચાલશે એટલે નાખી દો ઘોડાને પણ નાખી દીધા ઓપરેશન થઈ ગયું પછી મને મળ્યા મને બોલ કાકાનું ઓપરેશન થઈ ગયું ઘોડા કાકના ત્યાં કશું ફાયદો કરો તો બહુ ફાયદો અને શું ત્યાં કે વામમાં જરા દોડવાની હરીફાઈ હોય ને રેસ તમે કાકો તમને પેલા નંબર ફોકુ છે શું વાત કરો છો કાકા મારા કાકા છે 10મા મારે ઉતરણે ચડ્યા હતા એક પતંગ ચડાવતા હતા અને ધાર પતી ગઈ તો ધૂમ થઈ નીચે કે પતી ગયા છે શું પતી જાય મેં મારી જેમ 108 બોલે એમને દવાખાના ભેગા કર્યા ડોક્ટરને મેં કહ્યું જો આ ઓપરેશન કરવું પડશે પછી આનું મેં કે પેટ ફાટી ગયું એના પગ ફાટી ગયા કોળાનો કમર પેટ ફાટી ગયું શું કરીએ મને ગમે તે કરો તમે અંદર ઓપરેશન કરતા તો કે ભાઈ ભેંસનું પેટ છે મને નાખી દો નાખી દીધું લઈ આય પછી મને કે બોલ તારે કશો ફાયદો કે છે ને તો શું મેં તો 2 લીટર હવા ને 2 લીટર પહોંચી ખૂબ શોખ છે હવે આવા કાકાની કઈ વાત કરો Your attention please. Moments audio connected treatment of a heart. તો ભાઈ એક મહિના હોય છૂટા પડી જાય હવે સ્તરમાં સિંહ ગયા પાછળ તપાસ કરી કોઈ છે કે આ કોણ તો કે દીવાર હવે દીવાર જ આવે છે કઈ રીતના બોલે આ સપ્લીઝ મોબાઈલ આ કે શું ખબર કાનમાં ઊંચાની છે કયા કરો ભાઈ સીધો પડે તમને કઈ સમજણ પડે આમ કરતા પાછળ તપાસ કરી કે હવે કોઈ છે હા તો કોણ પેલા અજીત હતા ડીલરનો રોલ કરતા હતા પોસ્ટ કરતા હતા એ હવે અજીત સાહેબ કઈ રીતના यार अटेंशन प्लीज बम्बई से आने वाली गाड़ी करीब 3 घंटा लेट છેલ્લો ડબ્બો બેઠી છે મને આખી જિંદગી પોસના બોલ હવે સાહેબ આ ગાયને પાછળ તપાસ કરી કે કોઈ છે તો કે આ કોણ કે આ પેલા કોમેડિયન જગદીપ હવે જગદીપ સાહેબ આવે છે આ ડાયલોગ કઈ રીતના બોલે ભી ભી ખાઈ આ ઉઠાઈ અરે ઉઈ પાછો આને નહીં મમ્મી યો ગાડી ગાડી કરી ડી ફેંક્યા લે હે હી 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 જેણે આખા સભાનું સંચાલન કર્યું જેણે સુંદર એમઓસી કરી મોટાભાગના નડિયાદની અંદર જેટલી બી મોટાભાગની ક્લબો હોય છે ઇવન ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ હોય કે બીજી ક્લબો હોય એની અંદર એમઓસીની અંદર મોટાભાગના લોકો ઇકબાલભાઈને બોલાવતા હોય છે તો આજે એવા ઇકબાલભાઈએ એટલું સુંદર એમઓસી કરી છે તો સમગ્ર સભાની હાજરીમાં ઇકબાલભાઈ આપ આવો અને આપણું સન્માન હૃદય કહેવાય જેટલી એમઓસી સારી એટલો પ્રોગ્રામ સારો શ્રી પટેલ સાહેબ શ્રી પટેલ ઉપાધ્યાય ને બધા આપણો બધા આપણું સન્માન કરે હર અને આનંદી સન્માન માન અને પ્રેમ આપ્યો છે એ માટે હું આપનો સ્વીકાર કરું છું આ ટ્રસ્ટને મારી કોઈ પણ સેવાની ક્યારે પણ જરૂર પડશે એ બાબત આપ સૌની સાથે છે દરેક ક્યાંક સરસ
સંયમ રાખી અને શિસ્ત જાળવી અને ભાગ લીધો ત્યારે આ કાર્યક્રમ સફળ થયો. રાજુભાઈની ધગશ, ઇકબાલભાઈની મહેનત સાથે જોશી સાહેબ ને વ્યાસ સાહેબની મહેનત, જોશી સાહેબની મહેનત, આ બધાની મહેનત જે છે એ ફરી, કારણ કે આપણું સંગઠન મજબૂત છે. મિત્રો, મારે એટલું જ છેલ્લે કહેવું છે, માન મળે, સન્માન મળે, માન મળે, સન્માન મળે, સુખ સંપત્તિ વરદાન મળે, ડગલે ને પગલે સફળતા મળે, યુગો યુગો સુધી જય મહારાજ સિનિયર સિટીઝનનું નામ રહે. અને મિત્રો, છેલ્લે એવું કહીશ, એ નામ યુગો સુધી ક્યારે રહે? ઉપરવાળો હંમેશા તમારા બધા ઉપર મહેરબાન રહે. થેન્ક યુ. નમસ્કાર. થોડી જાહેરાત પ્રમુખ છે લલિતભાઈ શાહ રોજ સવારે લગભગ 5 વાગે જ્યાં ફેડરેશનની અંદર મુકાય, જ્યાં મામા ટ્રસ્ટની અંદર એમ દરેકનો જન્મદિન મુકાય છે. એક રિક્વેસ્ટ મારી ગઈ છે કે જો ટ્રસ્ટને આગળ લાવવું હોય, આવા ખર્ચામાંથી આપણે થોડું બહાર નીકળવું હોય તો હું તો એવું કે 500,000 નહીં, દરેક જણ 200-300 એમને તમે યથાશક્તિ લખાવશો તો એ ટ્રસ્ટના અંદર જ આવશે અને આવી જ્યારે આપણે ઇન્વેસ્ટ કરશું તો રૂપિયા કામ લાગશે. એટલે ઉદાહરણ હાથે હું એવું 500,000 ના આવશો, 200-300 ની દરેક જણ દિલીપભાઈને લખાવશો. તમે દિલીપભાઈ લખાવશો તો દિલીપભાઈ એવું હશે કે તમે બોલાવો તો દિલીપભાઈ લઈ બી જશે. અમારા સંતરાપુરની તરફથી અહીંયા પધારી આપણને આશીર્વચન પાઠવ્યા એ બદલ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરે છે. પ્રાર્થના કરવા બદલ વિનુભાઈ કન્યાભાઈ એ ખૂબ જ સુંદર પ્રાર્થના કરી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. એ બધા મહાનુભાવો દ્વારા પ્રાગટ્ય કરવા બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. અધ્યક્ષશ્રી દ્વારા સ્વાગત કરવા બદલ શ્રી અશોકભાઈ પંડ્યા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મુખ્ય મહેમાન શ્રી મધુબેન અને શ્રી બિપિનભાઈ એમ સારા પોતાનો કિંમતી સમય બગાડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો પણ હું આભાર માનું છું. સંસ્થાના દશાબ્દી મહોત્સવનું સુંદર આયોજન કરવા બદલ કન્વીનર શ્રી રાજુભાઈ પ્રભુનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. એમઓસી શ્રી ઇકબાલભાઈ અને દિલીપભાઈ જોશીનો પણ સંસ્થા આભારી છે. પૂર્વ પ્રમુખો, મંત્રીશ્રીઓ, ખજાનચી તેમનો કિંમતી સમય બગાડી ઉપસ્થિત રહ્યા તે બદલ સંસ્થા તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. સંસ્થાના સૌ કારોબારી સભ્યોનો તેમજ સંસ્થાના આજીવન સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર પ્રકટ કરવામાં આવે છે. આ સંસ્થા સાથે સંકળાયેલી અન્ય ક્લબોના પ્રમુખો, મંત્રીશ્રીઓ અને ડિરેક્ટરશ્રી જે ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સંસ્થાને આ ઉભાર કરવા માટે સંગ્રામ મંદિરના વહીવટકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર પ્રકટ કરવામાં આવે છે. આ સંસ્થાને મદદરૂપ થનાર નામી અનામી તમામ સદસ્યોનો પણ ખૂબ ખૂબ આભાર પ્રકટ કરવામાં આવે છે. આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. ટિકિટો આપણે છપાયેલી છે, 5 ઇનામ થશે. એટલે દાખલા તરીકે હવે આપણે જેડીભાઈને કહીએ આગળ તમે બોલો ડિગ્રી આવી બેટા અહીંયા જે યોગ્ય લાગે નંબર 22 જો હવે ક્યાં બેટા બે જાવ આ 22 નંબર આવે છે. હવે સમજી લો 022 122 222 322 422 5 ઇનામ થશે. જેના 22 જેના હોય ટિકિટ લઈ એ તો પણ કઈ જતા રહેજો.